એટલે આપણા પૂર્વજોની જે કડી થઈ કે આપણે કહીએ છીએ વાંદરા આપણા પૂર્વજો, તો કેવી રીતે નક્કી થાય? અશ્મિનો આધારે નક્કી થાય સાહેબ. ક્લિયર છે? યસ. પછી આરડી વેઇનબર્ગ સિદ્ધાંત મેં તમને સમજાવ્યો હતો કે ભાઈ 100 લોકો હોય, એમના આંખના રંગ માટેનું આપણે જનીન લઈએ તો દરેક જનીન પેરમાં હોય, 200 જનીન થયા. હવે 200 જનીનમાં 120 જનીનો કેવા છે બેટા? ફટાફટ રિકોલ કરવાનું છે ભાઈ, આમાં ડિટેલમાં ઉતરાય નહીં આપણે. આ સારાંશ છે, જેમ કે ચેપ્ટર પૂરું થાય છેલ્લે કેવો સારાંશ 1 પેજમાં કાં તો 1.5 પેજમાં આપ્યો હોય છે, એ છે. હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે મજામાં હશો અને સારી એવી બોર્ડ ગુજકેટ અને નીટની તૈયારી કરી રહ્યા હશો. તો બેટા આજે આપણે વાત કરવાના છીએ જે ઉદ વિકાસ ચેપ્ટર આપણે ભણી ચૂક્યા છીએ એના સમરી લેક્ચર વિશે, એટલે કે સારાંશ વિશે. જે આપણે ભણ્યા છીએ એને ફટાફટ એકવાર રિવાઇઝ કરી લઈએ એટલે બધું રિકોલ અથવા રિકેપ થઈ જાય. બરાબર? કારણ કે આ ચેપ્ટરની અંદર ઘણું બધું યાદ રાખવાના છે, ઘણા બધા ઉદાહરણ આવે છે, ઘણા બધી સાલાવરી આવે છે, હે ને? ઘણું બધું યાદ રાખવાનું છે. ક્યારે કોનો ઉદ વિકાસ થયો, કોણ આવ્યું, કે આટલા મિલિયન વર્ષ પહેલા, આટલા બિલિયન વર્ષ પહેલા, હે ને? તો ઘણું બધું આની અંદર છે, દાખલા પણ છે. તો આપણે એકવાર ફટાફટ રિવાઇઝ કરી લઈએ જેથી આપણને મજા આવી જાય. ઓકે, તો શરૂઆત કરીએ છીએ આપણે ઉદ વિકાસ ચેપ્ટરના સમરી લેક્ચર વિશે. તો બેટા પહેલા પ્રસ્તાવનામાં આપણે શું ભણ્યા હતા કે ઉદ વિકાસીય જીવ વિજ્ઞાન કોને કહેવાય? તો પૃથ્વી પરના જીવંત સ્વરૂપોના પૃથ્વીના ઇતિહાસના અભ્યાસને આપણે શું કહીએ છીએ? ઉદ વિકાસીય જીવ વિજ્ઞાન કહીએ. એની વ્યાખ્યા છે. પછી આ વસ્તુ મેં તમને યાદ રાખવાની કીધી હતી કે 1 મિલિયન એટલે 10⁶ એટલે કે 10 લાખ, 1 બિલિયન એટલે 10⁹ એટલે 100 કરોડ અથવા 1 અબજ, 1 ટ્રિલિયન એટલે 10⁻² એટલે કે 100 અબજ. તારાઓ વચ્ચેનું અંતર આપણે શેમાં માપીએ છીએ? પ્રકાશ વર્ષ એટલે કે 10⁻² એટલે કિલોમીટરમાં માપવામાં આવે છે. ક્લિયર છે? ફટાફટ હશે બેટા, કારણ કે આ સમરી લેક્ચર છે, સમજાવવાનું તો ઓલરેડી આપણે સમજી ગયા છીએ. જે બ્રહ્માંડ છે એ બ્રહ્માંડની અંદર આકાશ ગંગાઓ આવેલી છે જેને ગેલેક્સીઝ કહીએ છીએ. તેઓ તારાઓ, વાયુ અને વાદળો ધરાવે છે. હવે બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ? તો એને આપણે કહીએ છીએ કે 20 બિલિયન વર્ષ પહેલા બ્રહ્માંડ ઉત્પન્ન થયું. તો એના માટે જે વાદ સમજાવે છે બ્રહ્માંડની ઉત્પત્તિ માટે એને બિગ બેંગ વાદ કહીએ છીએ. એટલે કે એના પ્રમાણે એક મોટો ભૌતિક વિસ્ફોટ થયો જેના કારણે જે બ્રહ્માંડ છે બ્રહ્માંડ વિસ્તર્યું અને એના કારણે તાપમાન ઘટ્યું અને તાપમાન ઘટવાના કારણે ગુરુત્વાકર્ષણને કારણે વાયુઓના વાદળનું સંગઠન એટલે કે ભેગા થયા, જેથી જે ચપટી તકતી જેવી રચના બની જેને નિહારિકા એટલે કે નેબ્યુલા કહેવામાં આવે અને એની આસપાસના કણો અને પરમાણુઓ ભેગા થયા જેમાંથી એક સૌર નિહારિકા બની. એ સૌર નિહારિકામાંથી સૌરમંડળ એટલે કે સૂર્યમંડળનું નિર્માણ થયું જેનો મધ્ય ભાગ વધુ ગરમ હતો જેને આપણે શું કહીએ? સૂર્ય કહીએ છીએ. અને આની આજુબાજુ કણો અને પરમાણુનું સંગઠન થયું એટલે ભેગા થયા જેને આપણે ગ્રહો તરીકે ઓળખીએ છીએ. એટલે આખું સૂર્યમંડળ ત્યાં બની જાય. બરાબર? નેક્સ્ટ વાત કરીએ કે 4.5 નહીં, અહીંયા 4.5 આવશે. બરાબર? 4.5 બિલિયન વર્ષ પહેલા પૃથ્વીનું નિર્માણ થયું. ઓકે, અને જે દૂધ ગંગા છે આ નામની આકાશ ગંગા છે એની અંદર આ પૃથ્વી આવેલી છે, એટલે કે મિલ્કી વે દૂધ ગંગાની અંદર પૃથ્વી આવેલી છે. તો આપણે ગેલેક્સી યાદ રાખવાની. બરાબર? જીવની ઉત્પત્તિ માટેના 3 સિદ્ધાંતો હતા, શરૂઆતમાં આપવામાં આવ્યા હતા. એને આપણે પહેલા તો વિશિષ્ટ સર્જનવાદની અંદર 3 સિદ્ધાંતો જોઈએ. એવી 3 કીધું હતું. વિશિષ્ટ છે કે ભાઈ એના ઉપર કોઈ વિશ્વાસ કરતું નથી. તો પહેલું કહે છે હાલમાં જોવા મળતા સજીવો પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે જોવા મળતા સજીવો જેવા જ છે. ખોટું જ લાગે આપણને. બીજું કહે છે પૃથ્વીની ઉત્પત્તિ સમયે જેવી જૈવ વિવિધતા હતી એવી જૈવ વિવિધતા ભવિષ્યમાં રહેશે. તો એ પણ વાક્ય ખોટું છે. અને પૃથ્વી 4000 વર્ષ જૂની છે. હમણાં કહ્યું 4.5 બિલિયન વર્ષ જૂની છે. તો આ વિચારોને 19મી સદીમાં ચાર્લ્સ ડાર્વિન અને આલ્ફ્રેડ વાલેસ દ્વારા સખત રીતે પડકારવામાં આવ્યા. એમને કીધું આવું ના હોય, ખોટી વાત છે ભાઈ. અને એમને તારણ કાઢ્યું કે હાલ જોવા મળતા સજીવો એકમેક સાથે સામ્યતા ધરાવે છે જેમાં કેટલાક લુપ્ત થયા છે તો કેટલાક નવા ઉતરી આવે છે. બરાબર છે? એમને વસ્તુ સાચી કહી છે અહીંયા. ક્લિયર છે? પછી એક બીજો વાત છે પેનસ્પર્મિયા. તેમાં કહે છે કેટલાક વિચારકો માને છે કે જીવન એ અંતરિક્ષમાંથી આવ્યું છે. પેનસ્પર્મિયા કે ગ્રીક તત્વચિંતકો એવું માને છે કે જીવનના એકમો જે જીવ છે એમાં જે સ્પોર્સ છે, સ્પોર એટલે બીજાણુઓ, એ બીજાણુઓ અંતરિક્ષમાંથી પૃથ્વી ઉપર આવ્યા, ગ્રહો ઉપર સ્થળાંતરિત થયા ને એમાંથી જીવન વિકસ્યું. બરાબર? તો કેટલાક ખગોળશાસ્ત્રીઓ આવું પણ માને છે. એટલે કે કયો વાદ છે? પેનસ્પર્મિયા વાદ છે આ. પછી જે સ્વયંસ્ફુરિત જનનવાદ. સ્વયંસ્ફુરિત જનનવાદમાં શું કહે છે કે જીવનના સ્વરૂપે વિઘટન પામતીને કોહવાતી વસ્તુ જેવી કે ઘાસ અને કાદવમાંથી નિર્માણ થાય. એટલે કે સજીવ ઘાસ અને કાદવ જે કોહવાય એમાંથી સજીવ ઉત્પન્ન થયો. બરાબર? જેમ કે એક એક્ઝામ્પલ એમાં આપેલું છે કે નાઇલ નદીના કાદવ પર સૂર્યપ્રકાશ પડ્યો તો એમાંથી એ સૂર્યપ્રકાશ ગરમ થઈને તેમાંથી મત્સ્ય એટલે કે માછલીઓ, કાચબા અને દેડકાઓનું નિર્માણ થયું. ભાઈ આના ઉપર પણ કોઈ વિશ્વાસ કરતો નથી. પછી લુઈ પાસ્ચર આવ્યો. લુઈ પાસ્ચરે આ સ્વયંસ્ફુરિત જનનવાદને ખોટું પાડ્યો. એને શું કર્યું બેટા? તો એક સ્વાન નેક ફ્લાસ્કનો પ્રયોગ કર્યો. શ્વાન નેક ફ્લાસ્ક એટલે કે આ જે છે એ તમે ફ્લાસ્ક જુઓ, તમે શ્વાનના આકારનો હંસના ડોક જેવો એક ફ્લાસ્ક લીધો અને એને જંતુરહિત કરી અંદર મૃત ઈસ્ટ નાખી. તો
તો મૃત ઈષ્ટ નાખી અને બીજું શું કર્યું કે જે ઉપર શ્વાન નેક વાળું હતું એને તોડી નાખ્યું અને આને જંતુરહિત કર્યું ને આની અંદર પણ મૃત ઈષ્ટ નાખ્યું. તો આમાં જોવા મળ્યું કોઈ સજીવ જોવા મળ્યો નહીં, પણ આની અંદર કેટલાક નવા સજીવ પેદા થયા. એટલે એને એવું કીધું કે આમ સાબિત કર્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવોમાંથી જ નવો સજીવ પેદા થયો હશે, એટલે સ્વયંસ્ફુરિત જનનવાદ કાયમી રીતે અવગણવામાં આવ્યો. કેમ આમાં આવું થયું? કારણ કે આ મૃત ઈષ્ટ હતી એટલે જંતુરહિત, એટલે આટલી કોઈ જંતુ આવી જ ના શક્યો, પણ આમાં જંતુરહિત ના કર્યું એટલે આમાં બેક્ટેરિયા આવ્યા હોય. બેક્ટેરિયા મૃત ઈષ્ટને ખાશે, પ્રજનન કરશે અને સંખ્યા વધારશે. એવું નથી કે મૃત ઈષ્ટમાંથી સજીવ પેદા થયો, ના. બરાબર? યસ. તો એ રીતે રાસાયણિક ઉદ્વિકાસ પણ અહીંયા જોવા મળે છે કે પૃથ્વીની ઉત્પત્તિ સમયે વાતાવરણ હતું નહીં. કેવી રીતે પૃથ્વી પર વાતાવરણ આવ્યું એની વાત કરી છે. પૃથ્વી ઊંચા તાપમાનોવાળી, જ્વાળામુખીના તોફાનોવાળી અને અવનત એટલે કે રિડ્યુસિંગ પ્રકારનું વાતાવરણ હતું. પાણીની બાષ્પ, મિથેન, એમોનિયા અને અન્ય દ્રવ્યો અસ્તિત્વમાં આવે. જો ભાઈ ધીરે ધીરે કોનું નિર્માણ થાય છે કહે છે આપણને, જે પૃથ્વીની સપાટીને ધીરે ધીરે ઢાંકતા ગયા અને સૂર્યના અલ્ટ્રાવાયોલેટ એટલે કે પારજાંબલી કિરણો પાણીની વરાળ પર પડ્યા અને એનું વિઘટન થયું. અને પાણીનું વિઘટન થાય શું બને? પાણીમાંથી H2 અને O2 બન્યા. અને આ જે O2 બન્યો એ મિથેન અને એમોનિયા સાથે જોડાયો એટલે એમાંથી શું બન્યું? કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન, પાણી અને અન્ય દ્રવ્યો ઉત્પન્ન થયા. અને પૃથ્વીનું તાપમાન જેના કારણે ઘટતું ગયું, પાણી આવતું ગયું એટલે. અને પાણીની વરાળે વરસાદ સ્વરૂપે જમીન પર પડી. વરસાદ સ્વરૂપે જમીન પર પડી એટલે જમીનના ખાડાઓ પાણીથી ભરાતા ગયા, જેના કારણે મહાસાગરોનું નિર્માણ થયું. આ રીતે આખું વાતાવરણ અસ્તિત્વમાં આવતું ગયું. મિલરનો પ્રયોગ મોસ્ટ ટાઈમ પી છે બેટા, પૂછાય છે એક્ઝામની અંદર. તો રાસાયણિક ઉદ્વિકાસનો પુરાવો આપતો એક મિલરનો પ્રયોગ છે. એમાં SL મિલરે 1953ની અંદર આદિ પૃથ્વી જેવું વાતાવરણ પ્રયોગશાળામાં ઊભું કર્યું, એટલે કે પૃથ્વીનું જે શરૂઆતનું વાતાવરણ હતું એવું. તો એને શું કર્યું બેટા? એક આ રીતે ફ્લાસ્ક લીધું, એની અંદર જે શરૂઆતમાં પૃથ્વીમાં કયા કયા વાયુ હતા? મિથેન, એમોનિયા, પાણીની વરાળ, હાઇડ્રોજન, આ બધા વાયુ લીધા. અને પૃથ્વીનું તાપમાન બહુ ઊંચા તાપમાનવાળું હતું એટલે એને ઇલેક્ટ્રોડ ગોઠવી 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપ્યું. અને બંને વિદ્યુત ધ્રુવો ગોઠવ્યા. કોના છે? ટંગસ્ટનના વિદ્યુત ધ્રુવ, જેને ઇલેક્ટ્રોડ પણ કહીએ આપણે. અને વિદ્યુત ઉર્જા આપી તો જેના કારણે શું થયું કે કેટલાક સરળ એમિનો એસિડ મળ્યા. કયા કયા? ગ્લાયસિન, એસ્પાર્ટિક એસિડ ને એલેનિન મળ્યા મિલરને. હવે મિલરના જેવા બીજા વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યો. લાવો ભાઈ આપણે કહીએ આપણને શું મળે છે. તો બીજા વૈજ્ઞાનિકોને શું મળ્યું હતું બેટા? રંજક દ્રવ્યો, ચરબી, નાઇટ્રોજન બેઝ અને શર્કરા વગેરે મળે. તો આ રીતે પૃથ્વી ઉપર આ બધું કઈ રીતે આવ્યું છે? એક આખો પ્રયોગ થયો. બરાબર? એટલે રાસાયણિક ઉદ્વિકાસનો પુરાવો આપતો. ઓપેરિન અને હાલ્ડેને સિદ્ધાંત આપ્યો. શું? તો રશિયન વૈજ્ઞાનિક ઓપેરિન અને ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિક હાલ્ડેને કહ્યું કે અજૈવ કાર્બનિક સ્વરૂપો, હવે અજૈવ કયા કયા છે? RNA છે, પ્રોટીન, આ બધામાંથી પ્રથમ નિર્માણ પામ્યા હશે. એટલે આ બધા પ્રથમ આવ્યા હશે. એમાંથી જૈવ કાર્બનિક પદાર્થો આવ્યા હશે. પછી સૌપ્રથમ સજીવો ક્યાં વિકસ્યા કે છે? સમુદ્રમાં. બરાબર? આ પાણીમાંથી સજીવનો ઉદ્વિકાસ થયો, જેથી કહી શકાય કે પાણી દરેક સજીવની જરૂરિયાત છે. કેમ પાણી દરેક સજીવની જરૂરિયાત છે? કારણ કે આપણે બધા સૌથી પહેલા ક્યાં વિકસ્યા હતા? આપણા પૂર્વજો જે શરૂઆતમાં સજીવો આવ્યા એ સમુદ્રમાં, એટલે કે પાણીની અંદર. ક્લિયર? જૈવિક ઉદ્વિકાસનું એક ઉદાહરણ આપીએ, કેવી રીતે જીવ આવ્યો પૃથ્વી ઉપર. તો જોજો, મહાજૈવાણુઓ જેવા કે પ્રોટીન, RNA, ચરબી, લિપિડ, ન્યુક્લિક એસિડ, પોલિસેકેરાઇડનું નિર્માણ થયું. બરાબર? એ ક્યાં થયા? સમુદ્રમાં સ્થાપિત થયા. સમુદ્રમાં સ્થાપિત થયા, જેઓ એકબીજા સાથે જોડાઈ ગયા. બરાબર? આ બધા એકબીજા સાથે જોડાયા, જેને આપણે પ્રોટોબાયન્ટ કહીએ. જોડાઈને બન્યું છે એને પ્રોટોબાયન્ટ. એ પ્રજનન કરી શકતા હતા નહીં, પરંતુ તેઓ આસપાસના વાતાવરણમાંથી પોષક દ્રવ્યોનું શોષણ કરી વૃદ્ધિ કરી શકતા. પ્રજનન ના કરી શકતા પણ વૃદ્ધિ કરી શકતા હતા. બરાબર? ત્યાર પછી શું થયું બેટા? કે જે ન્યુક્લિક એસિડ છે એમાં વિકૃતિ આવી અને વિકૃતિના કારણે એનું દ્વિગુણન થયું. દ્વિગુણન થયું, જે પ્રોટીન સાથે જોડાઈને ન્યુક્લિયો પ્રોટીન બનાવ્યા, જેના પર ચરબીનું આવરણ આવી ગયું. ન્યુક્લિયો પ્રોટીન ઉપર ચરબીનું આવરણ આવ્યું, જેથી જૈવ સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યા અને પ્રથમ અકોષીય જીવ આ રીતે પહેલો પેદા થયો. કેટલા વર્ષ પહેલા? 3 બિલિયન વર્ષ પહેલા, 3 બિલિયન યર્સ એગો. ઓકે, ડન. અને અકોષીય સજીવ જે હતો એમાં વિકૃતિ આવી તો જટિલ સ્વરૂપ થયું. જટિલ સ્વરૂપ થયું એમાં આદિકોષ કેન્દ્રીય સજીવ આવ્યો, એટલે પ્રથમ કોષીય સજીવ આવ્યો. પછી એમાંથી 2 બિલિયન વર્ષ પહેલા. ત્યારે બેટા 2 બિલિયન વર્ષ પહેલા પ્રથમ કોષીય સજીવ અસ્તિત્વમાં આવ્યો. પ્રથમ કોષીય જીવ તો એક કોષીય સજીવ હતો પહેલો. એક કોષીય સજીવમાંથી વિષમપોષી રસાયણ સંશ્લેષી અને અજારક બેક્ટેરિયા આવ્યા. એમાંથી સ્વયંપોષી રસાયણ સંશ્લેષી અને અજારક બેક્ટેરિયા, એમાંથી ક્લોરોફિલનો વિકાસ થયો, એમાંથી સૂર્યનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરતા થયા અને પ્રકાશ સંશ્લેષી સજીવ પછી આવ્યો. જો ધીરે ધીરે બધું આવતું જાય છે. નોંધ, ડાર્વિનના જહાજનું નામ હતું HMS બીગલ અને આલ્ફ્રેડ વાલેસે મલય આર્કિપેલાગો ક્ષેત્રમાં કાર્ય કર્યું હતું. પ્રથમ જીવ ક્યારે આવ્યો અસ્તિત્વમાં? 4 બિલિયન વર્ષ પહેલા. ક્લિયર? બીજી વાત કરું બેટા તો અશ્મિ વિદ્યાકીય પુરાવા, જે જૈવિક ઉદ્વિકાસના પુરાવા હતા એમાં કઈ રીતે આપણે નક્કી કરી શકીએ કે ભાઈ સજીવો આવ્યા હતા, આ રીતે આવ્યા હતા? તો એના માટે પુરાવા આપવા પડે. અને એમાં પહેલો પુરાવો છે અશ્મિ વિદ્યાકીય પુરાવા. તો અશ્મિઓના અભ્યાસને અશ્મિ વિદ્યા કહેવાય.
અને અવસાદી ખડકોમાંથી જીવન સ્વરૂપોના અવશેષોને છાપ મળી આવે છે પૃથ્વીના પેટાળની અંદર જે ખડકો હતી એમાંથી. તો અવસાદી ખડકો કેટલા જૂના છે તેના પરથી અશ્મિયોની ઉંમરનો અંદાજ લગાવી શકાય. જેટલા જૂના ખડકો એટલા અશ્મિયો જૂના હશે. બરાબર. પછી આપણે વાત કરીએ, મેં સમજાવ્યું હતું આ કોલસો, પેટ્રોલિયમ, ડીઝલ, કેરોસીન, કુદરતી વાયુ જે અશ્મિયોમાંથી ઉત્પન્ન થાય છે એમ. બીજી વાત કરીએ, કેટલાક અવસાદી ખડકો લુપ્ત થયેલ જીવન સ્વરૂપો જેવા કે ડાયનોસોર અશ્મિયો પણ નિર્દેશિત કરે. તો ઘણી જગ્યાએથી અવસાદી ખડકોમાંથી ડાયનોસોરના અશ્મિયો મળી આવે. એના ઉપરથી આપણે કહી શકીએ કે ડાયનોસોર હતા ભૂતકાળની અંદર. બીજું, જૂના ખડકોમાં સરળ સ્વરૂપના, જ્યારે નવા ખડકોમાં જટિલ સ્વરૂપના અશ્મિયો. બરાબર. જે જૂના ખડકો હોય એમાં સરળ સ્વરૂપના અશ્મિયો કેમ? કારણ કે પહેલા સરળ સ્વરૂપના સજીવો અસ્તિત્વ ધરાવતા હતા અને જૂના ખડકોમાં જોવા મળ્યા. અને હાલમાં દટાયા હોય તો એ બધા જટિલ સ્વરૂપના અશ્મિયો હોય, કારણ કે જટિલ સ્વરૂપ થઈ ગયું એમાંથી. ક્લિયર? અશ્મિ વિદ્યાના આધારે હાથી, ઘોડા અને માનવીનું વંશાવળી પૃથ્થકરણ કરી શકાય. એટલે આપણા પૂર્વજોની જે કડી થઈ કે આપણે કહીએ છીએ વાંદરા આપણા પૂર્વજો, તો કેવી રીતે નક્કી થાય? અશ્મિના આધારે નક્કી થાય સાહેબ. ક્લિયર છે? યસ. ફટાફટ રિકોલ કરવાનું છે ભાઈ, આમાં ડિટેલમાં ઉતરાય નહીં આપણે. આ સારાંશ છે. જેમ કે ચેપ્ટર પૂરું થાય છેલ્લે કેવો સારાંશ 1 પેજમાં કાં તો 1.5 પેજમાં આપ્યો હોય છે એ છે. બાહ્ય વિદ્યાકીય અને અંતસ્થ વિદ્યાકીય તુલનાત્મક અભ્યાસને આધારે પુરાવા, એટલે કે બહાર અને અંદરની વિદ્યાને આધારે કયા સજીવો એકબીજા સાથે સુમેળ ધરાવે છે રચના અથવા કાર્યની દ્રષ્ટિએ. તો હાલમાં જોવા મળતા સજીવો અને અગાઉના વર્ષોમાં જોવા મળતા સજીવોમાં રહેલી સામ્યતા અને ભિન્નતાને આધારે સજીવો સમાન પૂર્વજમાંથી ઉતરી આવે છે કે નક્કી કરી શકાય કે સમાન છે કે નહીં. એના આધારે આપણે નક્કી કરી શકીએ કે સમાન પૂર્વજોમાંથી ઉતરી આવ્યા હશે કે નહીં. સામ્યતા 2 પ્રકારની હોય બેટા, એક સમમૂલકતા હોય, એક કાર્ય સદકતા. સમમૂલકતા એટલે હોમોલોજી અને પેલાની એનાલોજી તરીકે ઓળખવામાં. એટલે સમમૂલક અંગો, કાર્ય સદસ્ય અંગો. બરાબર. તો જો એ સમમૂલકતા જેને રચના સદસ્ય અંગો કહેવાય, તો જે પ્રાણીઓના અંગોની ઉત્પત્તિ, ભ્રૂણીય વિકાસ રચના સમાન હોય પરંતુ તેના કાર્યો અલગ અલગ હોય, એટલે કે રચના સમાન, કાર્યો અલગ અલગ. આ પ્રાણીઓના અંગોની અલગ અલગ જરૂરિયાતોને અનુલક્ષીને એક સમાન રચનાઓ જુદી જુદી દિશાઓમાં વિકાસ થઈ. રચનાઓ સમાન થઈ કેમ? કારણ કે એમની જરૂરિયાતો અલગ અલગ હતી પણ અલગ અલગ દિશામાં. તે સમાન પૂર્વજો ધરાવે છે, રચના સમાન હોય એટલે. જેને બીજું શું કહેવાય? અપસારી વિકાસ અથવા ડાયવર્જન્ટ ઇવોલ્યુશન પણ કહેવાય છે એને. તો એક્ઝામ્પલ, સસ્તનોના અગ્ર ઉપાંગોના અસ્થિ જેમ કે માનવ, ચિત્તો, વેલ, ચામાચીડિયાના અગ્ર ઉપાંગના અસ્થિ કે ભુજાસ્થિ, અર્ય અસ્થિ, પ્રકોષ્ઠાસ્થિ, પશ્વ મણિબંધાસ્થિ અને મણિબંધાસ્થિ, આ બધા સમાન છે. ક્લિયર? પછી બોગનવેલના કંટક અને કુકરબીટાના પકાંડ સૂત્ર પણ સરખા છે. પૃષ્ઠવંશીઓના હૃદય અને મગજ પણ રચના સરખી છે પણ કાર્ય અલગ અલગ આવશે. કાર્ય સદસ્યમાં જે પ્રાણીઓને અંગોની ઉત્પત્તિ, ભ્રૂણ વિકાસ, રચના અલગ અલગ હોય પરંતુ કાર્ય સમાન હોય, એટલે રચના અલગ અલગ, કાર્ય સમાન, એટલે કાર્ય સદસ્ય કહેવાય. તેઓ એક જ વસવાટમાં સમાન કાર્ય માટે અલગ અલગ રચનાઓ. જો કાર્ય સમાન પણ રચનાઓ અલગ અલગ છે બધાની. એને કેન્દ્રાભિસારી અથવા અભિસારી અથવા કોન્વર્જન્ટ ઇવોલ્યુશન તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ જોઈએ, પક્ષીની પાંખ, પતંગિયાની પાંખ, રચના અલગ, કામ એક. સસ્તનની આંખ, ઓક્ટોપસની આંખ. ડોલ્ફિનના ફ્લિપર્સ, પેગ્વિનના ફ્લિપર્સ. પછી શક્કરિયાના મૂળનું રૂપાંતર એટલે બટાકા પ્રકારનું રૂપાંતર. બંનેની રચના અલગ, કાર્ય એક જ છે. ક્લિયર? નેક્સ્ટ આગળ વાત કરું બેટા, ભ્રૂણ વિદ્યાકીય, ગર્ભ વિદ્યાકીય પુરાવાઓ છે. અંશ હેકલે આપ્યા હતા. એને કહ્યું કે બધા પૃષ્ઠવંશીઓના ગર્ભીય તબક્કા દરમિયાન સમાન લક્ષણો ધરાવે છે. ગર્ભીય તબક્કા દરમિયાન સમાન હોય પણ પુખ્તમાં એ બદલાય છે, ગેરહાજર હોય છે. એટલે એને ઉદાહરણ આપ્યું કે મનુષ્ય સહિત બધા જ પૃષ્ઠવંશીઓના ગર્ભીય તબક્કા દરમિયાન શીર્ષની પાછળ ઝાલરપાટ જોવા મળે છે પરંતુ તે પુખ્તમાં ફક્ત મત્સ્યમાં હોય. બરાબર. એટલે કે બધામાં ઝાલરપાટ ક્યાં જોવા મળે? ભ્રૂણ વિકાસ દરમિયાન. પણ પુખ્તમાં બીજા કોઈ નામ નથી હોતું, ખાલી મત્સ્યમાં હોય છે. તો કાર્લ અર્ન્સ્ટ વોન બાયરે એવું કીધું ભાઈ આ ખોટી વાત છે, તું કરે છે. બરાબર. કે આરે પણ ગર્ભ પુખ્ત તબક્કાઓમાંથી પસાર થતો નથી. તો આ વસ્તુ યાદ રાખવાની છે અહીંયા. ક્લિયર? ચલો પાણી પી લઈએ પેલા ફટાફટ. અને તમે પણ પાણી પી લેજો ભાઈ. ઓકે. એક્સપ્રેસ ગાડી છે ભાઈ આ. બરાબર. સારાંશ છે એટલે બાકી બધું ડિટેલમાં સમજાયેલું છે આપણે, હે ને? હવે અનુકૂલિત પ્રસરણ, એડેપ્ટિવ રેડિયેશન વિશે વાત કરીએ. અનુકૂલિત પ્રસરણ 2 પ્રકારના હોય, એક સમમૂલકતા સાથે અનુકૂલિત પ્રસરણ અને બીજું કાર્ય સદસ્યતા સાથે. તો વિવિધ જાતિઓના ઉદ્વિકાસની ક્રિયાવિધિ કે જે આપેલ ભૌગોલિક વિસ્તારના એક બિંદુથી શરૂ કરી બીજા ભૌગોલિક વિસ્તાર સુધી, એટલે આટલેથી શરૂ કરીને આટલા સુધી પ્રસરવાની જે પ્રક્રિયા, એને અપસારી ઉદ્વિકાસ તરીકે ઓળખવામાં આવે, અનુકૂલિત પ્રસરણ તરીકે. બરાબર. એમાં ડાર્વિન ફિંચનું ઉદાહરણ આપી. એટલે ડાર્વિન જ્યારે ગેલાપેગોસ ટાપુ પર ગયા, ગેલાપેગોસ ટાપુ એટલે 22 નાના ટાપુઓથી બનેલો એક ટાપુ છે. તે પ્રાણીમાં વિવિધતા જોઈ, જેમાં એક કાળું નાનું પક્ષી એમને આશ્ચર્યચકિત કર્યા, જેને પાછળથી ડાર્વિન ફિંચ તરીકે ઓળખાયું, જે જાતે જ ઉદ્વિકાસ પામ્યું હતું. એટલે કે એની ચાંચની અંદર ઉદ્વિકાસ થવા મળે, એટલે કે બીજાહારી ચાંચથી માંસાહારી ચાંચ. કેમ? કારણ કે ખોરાક અલગ અલગ મળે તો ચાંચમાં પણ વિવિધતા આવી હોય. બરાબર.
બીજું ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ કોથળીધારીમાં પણ એમને જોવા મળ્યું. તો તેઓ દેખાવે અલગ અલગ હતા પણ પૂર્વજો સમાન હતા. બધા ઓસ્ટ્રેલિયન મહાદ્વીપમાંથી ઉદ્ભવ્યા એટલે ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ કહેવાય. બરાબર. જરાયુજ સસ્તનોનું પણ એક ઉદાહરણ આપેલું છે આપણી બુકની અંદર. કાર્ય સદસ્યતા અનુકૂલિત પ્રસરણ, તેમાં કે અલગ અલગ ભૌગોલિક, પેલો એક જ ભૌગોલિક વિસ્તાર, એક જ ટાપુમાં એક જગ્યાએ બીજી જગ્યામાં અલગ અલગ ભૌગોલિક વિસ્તારમાં જુદા જુદા અનુકૂલિત પ્રસરણ થાય નહીં. અને કેન્દ્રાભિસારી અથવા અભિસારી અથવા કોન્વર્જન્ટ ઉદ્વિકાસ કહેવાય. જેમ કે ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ અને જરાયુજ સસ્તન બેની એક સાથે વાત કરી હોય તો એ કાર્ય સદસ્યતા, પણ બેની અલગ અલગ જ આખી વાત કરી છે. હું પર્ટિક્યુલર ઓસ્ટ્રેલિયન માર્સુપિયલની વાત કરું તો એ સમૂહ લખતા આવશે, પણ બેની સરખામણી કરું તો આવશે. તો જેમ કે ઓસ્ટ્રેલિયન માર્સુપિયલમાં એક ઉદાહરણ આપ્યું છે ટાસ્માનિયન વરુ અને જરાયુજ સસ્તનમાં જરાયુજ વરુ. તો એ બંને કયા ઉદાહરણ આવશે? કાર્ય સદસ્યતાના. બરાબર. યસ. ચલો એ રીતે કાર્બોનિક ઉદ્વિકાસના સિદ્ધાંતોમાં પહેલો છે લેમાર્કવાદ. લેમાર્કે જણાવ્યું, બહુ જોરદાર વાત છે આ, કે સજીવ સ્વરૂપોનો ઉદ્વિકાસ થયો પણ તે સજીવોના અંગોના ઉપયોગ અને બિન ઉપયોગ પર આધાર રાખે છે. જેમ કે એને જીરાફનું ઉદાહરણ આપ્યું કે ઊંચા વૃક્ષોના ખાવાલાયક પણોને કારણે જીરાફની ગરદન લાંબી થઈ ગઈ. આ ઉપાર્જિત લક્ષણ તેને અનુગામી પેઢીને પણ આપ્યું, આમ જીરાફની ગરદન લાંબી થઈ ગઈ. એટલે લેમાર્ક એવું કહે છે ભાઈ, બરાબર, કે સજીવોનો ઉદ્વિકાસ એના ઉપયોગ બિન ઉપયોગને આધારે થયો. જેમ કે જીરાફના ઊંચા ખાવાલાયક પણો હતા એટલે ધીરે ધીરે એને ગરદન લાંબી થતી ગઈ ખાવા માટે, અને પછી એની પેઢીમાં લાંબી જ આવી. ભાઈ આવું કોઈ વિશ્વાસ કરે? ના. પરંતુ આ અનુમાન પર કોઈ વિશ્વાસ કરતું નથી. ક્લિયર? ચાલો આગળ. ડાર્વિનવાદ. તો ડાર્વિને કહ્યું કે નાની નાની ભિન્નતાઓને કારણે ઉદ્વિકાસ થાય. સજીવમાં નાની નાની જુદાપણું આવે છે, એના કારણે ઉદ્વિકાસ થાય છે. ડાર્વિનની ભિન્નતાઓ નાની અને દિશા સૂચક છે. યાદ રાખજો, આ પ્રશ્ન પૂછાય છે. ડાર્વિને 2 પુસ્તકો વાંચ્યા અને એમાંથી એ પ્રભાવિત થયા. એક છે પ્રિન્સિપલ્સ ઓફ પોપ્યુલેશન અને બીજું છે પ્રિન્સિપલ્સ ઓફ જીઓલોજી. આ લખનાર કોણ હતું? થોમસ માલ્થસ, કે જેમને વસ્તી વૃદ્ધિ ઉપર કાર્ય કર્યું હતું, અને આ ચાર્લ્સ લીલે લખ્યું હતું. બરાબર. ઓકે. ડાર્વિનના ઉદ્વિકાસ માટેના 2 ચાવીરૂપ ખ્યાલો હતા, એક પ્રાકૃતિક પસંદગી અને એક શાખાકીય અવતરણ. આના વિશે ડિટેલમાં આપ્યું છે, આના વિશે નથી આપ્યું એનસીઈઆરટીમાં. પ્રાકૃતિક પસંદગી જેને કુદરત પસંદ કરે અને જીવવાનો હક છે, ટૂંકમાં એવું કહેવા માંગે. કે પ્રાકૃતિક પસંદગીનું એક ઉદાહરણ ઇંગ્લેન્ડમાંથી મળી આવે છે કે ઇંગ્લેન્ડની અંદર 1850માં એટલે કે ઔદ્યોગિકરણ પહેલા અવલોકન કરવામાં આવ્યું તો ત્યાં સફેદ ફૂદાઓની સંખ્યા વધારે હતી, ઘેરા ફૂદાઓ ઓછા હતા. જ્યારે ઔદ્યોગિકરણ બાદ એનું અવલોકન કરવામાં આવ્યું એટલે 1950 આજુબાજુ પછી અવલોકન કરવામાં આવ્યું ત્યારે ઘેરા ફૂદા વધુ હતા, સફેદ ફૂદા ઓછા હતા. એનું કારણ શું? કારણ કે ઔદ્યોગિકરણ પહેલા ધુમાડાઓ હતા નહીં, બરાબર, ધુમાડા ઓછા થતા હતા કારખાનામાંથી, એટલે ઝાડના થડ સફેદ હતા અને ત્યાં સફેદ ફૂદું બેસે તો દેખાય નહીં, પણ ઘેરું ફૂદું બેસે તરત દેખાઈ જાય, એટલે એનો શિકાર જલ્દી થાય. પણ ઔદ્યોગિકરણ પછી શું થઈ ગયું? ઝાડના ધુમાડાને કારણે ઝાડના થડ ઘેરા થતા ગયા, એટલે ઘેરું ફૂદું બેસે જ ના દેખાય, સફેદ બેસે જ દેખાય, તો સફેદનો વધારે શિકાર થયો. તો આ પ્રાકૃતિક પસંદગી કહેવાય. વિકૃતિવાદ. હ્યુગો ધ વ્રીસે ઇવનિંગ પ્રાઇમરોઝ નામની વનસ્પતિ ઉપર પ્રયોગો કર્યા. તેમણે કહ્યું કે વિકૃતિને કારણે જ ઉદ્વિકાસ થાય છે. વિકૃતિને કારણે ડીએનએમાં ફેરફાર આવે છે અને એકાએક જે મોટી વિકૃતિ આવે એને સેલ્ટેશન કહેવાય. સેલ્ટેશનના કારણે વિકાસ આવે. એમણે એવું કીધું કે ડાર્વિન જે ભિન્નતાઓ કહે છે ને, ભિન્નતાઓને કારણે વિકાસ થતો નથી. આમ ડાર્વિનની ભિન્નતાઓ કેવી? નાની દિશા સૂચક હતી, પણ વિકૃતિ કેવી છે? યાદ જ છે કે અસ્તવ્યસ્ત ગમે તે બાજુ આવી શકે, દિશાવિહીન છે. એટલે હ્યુગો ધ વ્રીસનું કહેવું એવું હતું કે ભિન્નતાને કારણે ઉદ્વિકાસ થતો નથી, વિકૃતિને કારણે ઉદ્વિકાસ થાય છે. બરાબર. પછી હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંત મેં તમને સમજાવ્યો હતો કે ભાઈ 100 લોકો હોય, એમના આંખના રંગ માટેનું આપણે જનીન લઈએ તો દરેક જનીન પેરમાં હોય, 200 જનીન થયા. હવે 200 જનીનમાં 120 જનીનો કેવા છે બેટા? એકદમ બ્લેક છે, અને 80 જનીનો કેવા છે? બ્રાઉન છે. એટલે 3:2 નો રેશિયો થયો. આની આવૃત્તિ પી લો, આની આવૃત્તિ ક્યુ લો, તો 3:2 માં હવે એકના રેશિયોમાં કરું તો આ 0.6 0.4 થાય, તો P + Q = 1 થવું જોઈએ. તો આવૃત્તિ જળવાઈ રહે છે, એનો મતલબ કે હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંતની સમતુલા છે. હવે આ સૂત્ર તમારા ગણિતમાં જે આવે છે બીજગણિતીય, P + Q નો હોલ સ્ક્વેર = P² + 2PQ + Q². તો આ સમાન તમે જોશો છેલ્લે તો 100%માં આવી જશે. બરાબર. એટલે હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંતની સમતુલા ખોરવાય તો વિકાસ થાય. જો આ પ્રમાણ ખોરવાઈ ગયું, બરાબર, એક પ્રમાણ ના મળ્યું, તો એ પછી કહી શકાય કે ઉદ્વિકાસ થયો. એટલે હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંત અને ઉદ્વિકાસ બંનેને 36 નો આંકડો છે એવું કહી શકાય. હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંતને અસર કરતા પરિબળો કયા કયા છે? જનીન સ્થળાંતર છે, જનીનિક વિચલન છે, વિકૃતિ છે, જનીન પુનઃસંયોજન છે, પ્રાકૃતિક પસંદગી. જનીન સ્થળાંતર એટલે શું બેટા? કે જ્યારે વસ્તી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એટલે આખું એનું જે પ્રમાણ હતું એ બદલાઈ ગયું, જનીન સ્થળાંતરણ. વારંવાર આવું થાય તો એને જનીન પ્રવાહ કહેવાય. જો તક દ્વારા પ્રાપ્ત થાય તો એને જનીનિક વિચલન કહેવાય. અને વિકૃતિ તો તમને ખ્યાલ છે, એકાએક વિકૃતિ આવી જાય તો એ થતું હોય છે. હવે જો આ સજીવોનો ઉદ્વિકાસ તો સંક્ષિપ્ત અહેવાલ આપ્યો છે, એ વસ્તુ આપણે ખાસ અહીંયા જોવી પડશે કે કઈ સાલમાં કયા સજીવો ઉદ્ભવ્યા. 2000 મિલિયન વર્ષ પહેલા પૃથ્વી પર સૌપ્રથમ કોષીય જીવ. 500 મિલિયન વર્ષ પહેલા પ્રથમ અપૃષ્ઠવંશીઓ આવ્યા. 350 મિલિયન વર્ષ પહેલા જડબાવિહીન મત્સ્ય આવ્યા.
320 મિલિયન વર્ષ પહેલા સમુદ્રીય નીંદણ અને કેટલીક વનસ્પતિઓ આવી. સૌપ્રથમ જમીન પર કોણ આવનાર હતું? વનસ્પતિઓ. એટલે કે પ્રાણીઓ જમીન પર આવ્યા એના પહેલા તો વનસ્પતિઓ સમગ્ર પૃથ્વી ઉપર ફેલાઈ ગઈ હતી. 350 મિલિયન વર્ષ પહેલા મજબૂત અને દ્રઢ મીનપક્ષ ધરાવતી માછલીઓ આવી, જે જમીનમાંથી પાણીમાં પાછી જઈ શકતી હતી. બરાબર, પાછી જઈ શકતી હતી એની અંદરથી. અને 1938ની ઘટના બની દક્ષિણ આફ્રિકામાં. એમાં શિલાકાંત મત્સ્ય એક પકડાઈ, જે લુપ્ત થયેલી હોવાનું મનાય છે. બરાબર, તો આ જે છે બધાને લોબ ફિન્સ કહેવાય. ને લોબ ફિન્સ કે જે માંથી પ્રથમ ઉભયજીવીઓ ઉતરી આવ્યા, જે પાણી જમીન બંનેમાં રહી શકતા હતા. પણ હાલ એના કોઈ આપણી પાસે નમૂના નથી. પણ એવું કહી શકાય કે જે હાલમાં જોવા મળતા દેડકા જે છે એ દેડકાના એ પૂર્વજો કહી શકાય, દેડકા અને સાલામાન્ડરના. બરાબર છે. ચાલો, બુદ્ધ વિકાસનો સંક્ષિપ્ત અહેવાલ જોઈએ. એમાં આગળ હજુ વાત કરીએ તો સાયલોપ્સીડ્સ કોને કહેવાય? તો સસ્તનો જેવા પ્રાથમિક સરીસૃપો. બરાબર, સસ્તનોનો ઉદ્ધ વિકાસ થયો એમાંથી. અને સારેનોપ્સીડ્સ કોને કહેવાય? ગરોળી જેવા પ્રાથમિક સરીસૃપો, જેમ કે ડાયનોસોર, સરીસૃપો, પક્ષીઓ, ઉદ્ધ વિકાસ થયો એમાંથી એનો. ઉભયજીવીઓ 200 મિલિયન વર્ષ બાદ સરીસૃપો આવ્યા. પહેલા ઉભયજીવી પછી સરીસૃપ આવ્યા. અને જાડા કવચવાળા ઈંડા મૂકતા હતા. જેમ ઉભયજીવીના ઈંડા સુકાઈ જતા ને સૂર્યપ્રકાશમાં, એમાં સરીસૃપોના નતા સુકાતા. આ સરીસૃપોના પણ કોઈ નમૂના નથી. પણ એવું કહી શકાય હાલમાં જોવા મળતા પાણી અને જમીન પરના કાચબા અને મગર એમના વંશજો હતા, એવું કહી શકાય. અને મહાકાય ત્રિઅંગી જે છે, જેને હંસરાજ અથવા ફર્ન કહીએ છીએ, તે મૃત્યુ પામ્યા અને જમીનમાં દટાઈ ગયા. ને એમાંથી શું બન્યું? કોલસાના ભંડારો બની ગયા. બરાબર, જમીન પરના જે સરીસૃપો હતા એ પાણીમાં પાછા ગયા અને મત્સ્ય જેવા સરીસૃપોમાં ઉદ્ધ વિકાસ પામ્યા, જેમ કે ઇખ્થિયોસોરસ. એ જમીન પર હતા, એ પાછા પાણીમાં જતા રહ્યા. બરાબર, અને જમીન પરના સરીસૃપો કોણ હતા? ડાયનોસોર. ડાયનોસોર સૌથી વિશાળ એમાં કયો? ટાયરેનોસોરસ રેક્સ, જે 20 ફૂટ કરતા ઊંચાઈ ધરાવતો હતો અને કટાર જેવા દાંત ધરાવતા હતા. 20 ફૂટ કરતા ઊંચા અને કટાર જેવા દાંત. 65 મિલિયન વર્ષ પહેલા જોવા મળે તે પૃથ્વી પરથી અચાનક અદ્રશ્ય થઈ ગયા. 65 મિલિયન વર્ષ પહેલા. એનું સાચું કારણ કોઈ જાણતું નથી. ઘણા એવું કહે છે કે આબોહવાકીય ફેરફારોએ માર્યા છે, વાતાવરણ બદલાઈ ગયું છે. એટલે ઘણા એવું કહે છે કે તેમાંના મોટા ભાગના વિહગમાં, એટલે કે પક્ષી બનીને ઉડી ગયા. બરાબર, એમાં રૂપાંતર પામ્યા. પણ આ સાચું કારણ આ બંનેની વચ્ચેનું હોઈ શકે. અને એ સમયના હજુ કેટલાક નાના સરીસૃપો હજુ પણ જોવા મળે છે. બરાબર, પ્રાથમિક સસ્તનો કેવા હતા? અપત્ય પ્રસવી અને બાળક અને ન જન્મેલા બાળકને શરીરમાં સાચવતા. જેમ હાલ સસ્તનો છે એવા જ. તેઓ છછુંદર જેવડા કદના હતા. આપણા જેટલું મોટું કદ હતું નહીં. તેઓ સંવેદનશીલ હતા આપણા જેમ. ભયને ટાળવા માટે બુદ્ધિમત્તાનો ઉપયોગ કરતા આપણી જેમ જ. બરાબર, યસ. પછી માનવીની ઉત્પત્તિ અને ઉદ્ધ વિકાસ વિશે વાત કરી છે. તો ડ્રાયોપિથેક્સ અથવા રામાપિથેક્સ બંને હતા, જેમાં 15 મિલિયન વર્ષ પૂર્વે ઉત્પન્ન થયા. શરીર પર વાળ ધરાવતા હતા. ચિમ્પાન્જી અને ગોરિલાની જેમ ચાલતા હતા. બરાબર, રામાપિથેક્સ એ વધુ માનવ જેવા હતા, જ્યારે ડ્રાયોપિથેક્સ એ વધુ એપ જેવા હતા. યાદ રાખજો. ક્લિયર? ઇથોપિયામાં અને તાન્ઝાનિયામાં જે માનવ જેવા અશ્મિઓ મળી આવ્યા એ 3 થી 4 મિલિયન વર્ષ પહેલા મળી આવ્યા પૂર્વીય આફ્રિકામાં, જે 4 ફૂટથી વધુ ઊંચા ન હતા. એની ઊંચાઈ 4 ફૂટથી વધારે ઊંચી હતી નહીં. અને કેવા હતા? તો સીધા ચાલતા હતા. કેવા બેટા? સીધા ચાલતા હતા. ક્લિયર? નેક્સ્ટ, ઓસ્ટ્રેલોપિથેસિન કેવા હતા? તો પૂર્વીય આફ્રિકાના ઘાસના મેદાનોમાં જોવા મળ્યા અને પથ્થરોના ઓજારથી શિકારો કરતા અને ફળો ખાતા, એટલે શાકાહારી હતા. હોમો હેબિલિસ કેવા? સૌપ્રથમ માનવ જેવા હતા. યાદ રાખજો, સૌપ્રથમ માનવ જેવા. અને એમની મસ્તિષ્ક ક્ષમતા 650 થી 800 સીસી. બરાબર, ક્રેનિયલ કેપેસિટી કહેવાય એને. માંસ ખાતા ન હતા. હોમો ઇરેક્ટસ 1891માં જાવામાંથી અશ્મિઓ મળે, એટલા માટે એને જાવા મેન પણ કહેવાય છે. 1.5 મિલિયન વર્ષ પહેલા. અને માંસ ખાતા હતા એ. બરાબર, મસ્તિષ્ક ક્ષમતા ક્રેનિયલ કેપેસિટી 900 સીસીની હતી. અને નિએન્ડરથલ માનવ જે છે પૂર્વ અને મધ્ય એશિયામાં જોવા મળ્યા, જેની મસ્તિષ્ક ક્ષમતા ક્રેનિયલ કેપેસિટી 1400 સીસી હતી. શરીરના રક્ષણ માટે ખાલ, બરાબર, વિવિધ પ્રાણીઓની ખાલનો ઉપયોગ કરતા હતા. અને હોમોસેપિયન્સ કે જે આફ્રિકામાં પ્રગટ થયા અને સમગ્ર ખંડોમાં ફેલાવ્યા. ક્યારે ઘટના બની આવી? 1 થી 40,000 વર્ષ પૂર્વે. અને આધુનિક હોમોસેપિયન્સ એટલે આપણે બધા, બરાબર, તો એ 75,000 વર્ષ પૂર્વે ઉત્પન્ન થયા. અને પ્રાગ ઐતિહાસિક કાળ એટલે ઐતિહાસિક કાળ પહેલાની વાત છે. ગુફા કલાનો વિકાસ થયો. 18,000 વર્ષો પહેલા ગુફા કલાનો વિકાસ થઈને એમાં મનુષ્ય રહેતા હતા. અને પ્રાગ ઐતિહાસિક ગુફા કલાના ચિત્રો મધ્યપ્રદેશના રાયસન જિલ્લાના ભીમબેટકા ખડક પરથી મળી આવે છે. જે ભીમબેટકામાં જે ગુફાઓ છે એમાં માનવે દોરેલા ચિત્રો મળી આવે છે ભાઈ. બરાબર, સામાજિક વિજ્ઞાનમાં આપેલું છે. અને 10,000 વર્ષો પહેલા કૃષિ અને માનવ વસાહતોની શરૂઆત થઈ. એટલે કે જે માનવ હતો એ 10,000 વર્ષો પહેલા ખેતીની શરૂઆત કરી. અને ખેતીનો પાક એ ઉગતા 6 થી 8 મહિના જેટલો સમય લાગે. ત્યાંના ત્યાં રહેવું પડે અને ત્યાંના ત્યાં પછી સ્થાયી થાય અને માનવ વસાહતો ઘર બનાવવાની શરૂઆત ધીરે ધીરે એમને કરી લીધી. બરાબર, તો આ રીતે આખું જે ઉદ્ધ વિકાસ હતો એ ઉદ્ધ વિકાસનો તમને બધો અહેવાલ આપી દીધો. એના દરેક ઉદ્ધ વિકાસના પુરાવાઓ આપ્યા. એની બધી સંક્ષિપ્તમાં માહિતી, ડિટેલમાં માહિતી આપણે મેળવી છે.
ક્લિયર છે? આ બધું ડિટેલમાં ઓલરેડી ભણી ગયા છીએ. આ સારાંશ હતો, સમરી હતો, એટલે એક્સપ્રેસ વે ઉપર આપણે આગળ વધવું જોઈએ, જેથી રિકોલ ફટાફટ થઈ જાય. એમાં ટાઈમ વેસ્ટ કરવાનું કોઈ વાત હોતી નથી. તો બેટા આશા રાખું છું કે આ બધું રિકોલ એકવાર થઈ ગયું હશે. ક્લિયર છે? તો જાગતા રહેજો, સતર્ક રહેજો, વાંચતા રહેજો, લખતા રહેજો, ભણતા રહેજો, તો રિઝલ્ટ 100% આવતું રહેશે. અહીંયા સુધી રાખીએ છીએ. ખૂબ ખૂબ આભાર.